સુરત શહેર ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ આંતરિક સ્તરે વિવાદ ઊભો થયો છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજને મુખ્ય માળખામાં સ્થાન ન મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। શહેર પ્રમુખને લેખિત રજૂઆત કરીને સંગઠનમાં SC/ST સમાજને સ્થાન આપવા માંગ કરવામાં આવી। સુરત ખાતે ભાજપના નવા શહેર સંગઠનની જાહેરાત બાદ સમાજમાં ચર્ચા તેજ બની છે। સુરત 12/84 મહાવંશી સમાજના પ્રમુખ કાંતિભાઈ રાંદેરિયાએ શહેર પ્રમુખ પરેશભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે 21 સભ્યોની મુખ્ય કમિટીમાં SC/ST સમાજના પ્રતિનિધિઓને મહામંત્રી અને ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર સ્થાન આપવાની વર્ષોથી ચાલતી પરંપરા છે, પરંતુ આ વખતની બોર્ડમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી। તે ઉપરાંત SMCની ચૂંટાયેલી બોડીમાં કમિટીના અધ્યક્ષ તરીકે પણ SC અને ST સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવાની પરંપરા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે ભાજપના બંધારણ અને વર્ષો જૂની પરંપરા મુજબ મુખ્ય સંગઠનમાં SC/ST સમાજને સમતોલ ન્યાય આપવામાં આવે। કાંતિભાઈ રાંદેરિયા, સુરત શહેર દલિત સમાજ, દક્ષિણ ગુજરાત દલિત સમાજના એક પ્રતિનિધિ તરીકે, એક કાર્યકર્તા તરીકે બીજેપીના એક જે રીતે અમારો સમાજનો એ આક્રોશ છે અને આક્રોશના લીધે તમારા માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જે આક્રોશ અને જે રજૂઆત છે એ રજૂઆત આપના માધ્યમ દ્વારા પ્રદેશમાં તેમજ શહેરની અંદર એના નોંધ લેવામાં આવે અને એ નોંધને જે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાં જે બીજેપી બીજેપીના બંધારણની જોગવાઈ હેઠળ જે હાલ સંગઠનની બોડી બનાવવામાં આવી છે અને તે 21 જણની જે બોડી બનાવવામાં આવી છે તેમાં શિડ્યુલ કાસ્ટના અને શિડ્યુલ ટ્રાઇબના કોઈ પણ પ્રતિનિધિને બોડીમાં લેવામાં નથી આવ્યા। જે ભારતીય જનતા પાર્ટીના બંધારણની જોગવાઈઓમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, છતાં પણ કંઈક ગડબડ થઈ ગઈ અને તેના હિસાબે લેવામાં નથી આવ્યા અને તેની રજૂઆત અમે સુરત શહેરના પ્રમુખશ્રીને આપી છે અને એમના મહામંત્રીને પણ આપી છે અને જે 21 જણની જે સભ્યોની હાથે જે રીતે અમે મહામંત્રી સુરત શહેરના અને સુરત શહેરના ઉપપ્રમુખ તરીકે એક મહત્વનો હોદ્દો આપે એ રીતે અમારી રજૂઆત છે। બીજું કે સુરત શહેરની અંદર કોર્પોરેશનની અંદર જે કમિટી બનાવવામાં આવે છે, જે કમિટી જે 10 જણની છે, એ 10 જણની કમિટીમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંધારણની અંદર બે કમિટીમાં એક શિડ્યુલ કાસ્ટ, એક શિડ્યુલ ટ્રાઇબની કમિટીના ચેરમેન બનાવવામાં આવે છે, તે પણ બનાવવામાં આવ્યા નથી। બીજું કે ભારતીય જનતા પાર્ટીના બંધારણમાં એક એવી બી જોગવાઈ છે કે ભરૂચ, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ની અંદર જ્યારે ભાવનગર, રાજકોટ, બરોડા અને અમદાવાદમાં રોટેશન પ્રમાણે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન રોટેશન પ્રમાણે આપવામાં આવે છે। તો સુરત શહેરની અંદર આ રોટેશન પ્રમાણે આપવામાં નથી આવતા તેની પણ અમે રજૂઆત કરી છે। હું ભારતીય જનતા પાર્ટીનો સંગઠન કાર્યકર્તા છું, નરેન્દ્રભાઈ મોદીનો હું એક ચાહક છું, એમની સાથે પણ અમે ઘણા કાર્યક્રમો કર્યા છે, પરંતુ જે અમને અન્યાય થાય છે અને એ અન્યાયનો પડઘો આપના મીડિયાના માધ્યમથી જે ઉપર રજૂઆત થાય, સુરત શહેરમાં રજૂઆત થાય એવી અમે અપેક્ષા અને આશા રાખીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।